કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદારો મોટી સંખ્યામાં સાતમ આઠમની ઉજવણી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માદરે વતન આવ્યા છે, ત્યારે વરસાદ વચ્ચે સાતમની ઉજવણી જુઓ આ ખાસ રિપોર્ટ। 2 દિવસથી ભારે ગરમી પછી પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, ભુજ, અબડાસા, લખપતમાં સાતમ આઠમની વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે। આમ તો માદરે વતન કચ્છમાં કડવા પાટીદારો સાતમ આઠમની ઉજવણી કરવા આવતા હોય છે અને આ ઉજવણીમાં હોંશથી ભાગ લેતા હોય છે, પણ વરસાદે આ વર્ષે મહેર કરતા ડબલ સાતમ આઠમ થાય એવું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાટીદારોની મોટી વસ્તી ધરાવતા નખત્રાણા, માંડવી અને ભુજ વિસ્તારમાં સાતમ આઠમના મંદિરોમાં પાટોત્સવ પાલખી ઉજવાતી હોય છે, ત્યારે ભુજના દેશલપર, વાંઢાઈ અને નખત્રાણા તાલુકાના કલ્યાણપર, મંજલ, ભડલી, થારાવડા, વિતરણ, અંગિયા, ધાવડા, નખત્રાણા, મોટી વિરાણી, દેવીસર, કોટડા, જડોદર, નેત્રા, નાગવીરી, રવાપર, ગડાંગની તેમજ રામપર, રોહા વગેરે વિસ્તારોમાં સાતમની રાત્રે ઠેર ઠેર સાતમ આઠમની ઉજવણી કરાતી હતી। એ દરમિયાન વરસાદ પડતા લોકો વરસાદ વચ્ચે પણ આ સાતમનો પર્વ ધામધૂમથી ઉજવ્યો હતો અને બહારથી પધારેલા મોટી સંખ્યામાં પાટીદારો રાસ ગરબા, દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। નખત્રાણાના ત્રણેય પાટીદાર સમાજ, લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ, સત્યનારાયણ પાટીદાર સમાજ પૂર્વ પશ્ચિમ વિભાગમાં ઢોલ શરણાઈ સાથે રાસ કરવાની રમઝટ બોલાઈ હતી, તો ભડલી, કલ્યાણપર, વિથોણ વિસ્તાર તેમજ દેશલપર, વાંઢાઈ વિસ્તારમાં ચાલુ વરસાદે પણ દાંડિયારાસ અને રાસની રમઝટ બોલાવી હતી। અંગિયા, ધાવડા વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મોડી રાત સુધી લોકો રાસની રમઝટમાં ખૂબ નાચ્યા હતા। આમ આજે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ છે, ત્યારે પાટીદારોની મોટી સંખ્યામાં લોકો માદરે વતનમાં આવ્યા છે। વરસાદી માહોલ વચ્ચે પણ આ વર્ષના સાતમ આઠમની ઉજવણી ભવ્ય રીતે કરી રહ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે સારો વરસાદ થવાના કારણે સાતમ આઠમ બીજી વાર થાય એવું પાટીદારોના ગામોમાં જોવા મળી રહ્યો છે।